મહેસાણાના મોટેરા સૂર્ય મંદિર પર ઓફલાઈન ટિકિટ વિતરણ હવે બંધ કરી ઓનલાઈન શરૂ કરાતા યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે। 10 માર્ચથી સૂર્ય મંદિરની ઓફલાઈન ટિકિટ બંધ કરી ઓનલાઈન ટિકિટ શરૂ કરાઈ, પરંતુ એક તરફ ઓનલાઈન ટિકિટમાં નેટવર્ક ઇશ્યુ આવે છે તો બીજી તરફ ઓનલાઈન ટિકિટ મેળવવા માટે જટિલ પ્રક્રિયા હોવાને કારણે યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે। તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો અને ગામડાથી આવતા લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડે છે। રોજના 100 લોકો આવે છે જેમણે ઓનલાઈન ટિકિટ નથી મળતી, જેને કારણે યાત્રિકોએ પરત ફરવાનો વારો આવે છે। જેથી લોકોની માંગ છે કે ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન ટિકિટ પણ મળવી જોઈએ, જેથી પર્યટકોને હાલાકી ન પડે। મહેસાણાના સૂર્ય મંદિર ખાતે મોટી સંખ્યાની અંદર પર્યટકો આવે છે। જો કે આ પર્યટકો આવવાની સાથે ક્યાંક ને ક્યાંક ઓફલાઈન ટિકિટો બંધ થઈ છે ને ઓનલાઈન ટિકિટો નીકાળી શકે છે, પરંતુ ઓનલાઈન ટિકિટમાં ક્યાંક સર્વરના લોચાઓ છે, ક્યાંક ઓનલાઈન ટિકિટો નીકળતી નથી, જેના કારણે લોકો હેરાન થઈ જશે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો મોટી સંખ્યાની અંદર મોબાઈલ લઈને લોકો ટિકિટો માટે મથામણ કરે છે, પરંતુ જે પ્રવેશની ટિકિટ છે તે નીકળતી નથી। આ દ્રશ્ય છે હાલ ટિકિટ બારીના। અહીંયા ટિકિટ બારી ઉપર જે રીતે અહીંયા રેટ લખવામાં આવે છે ને સાથે લખવામાં આવ્યું છે કે હવેથી ઓફલાઈન ટિકિટ બંધ છે ને ઓનલાઈન ટિકિટ ચાલુ છે। આ સ્કેનર મૂકવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રીતે ટિકિટો નીકળતી નથી। આપ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આઈડી લઈને ટિકિટ નીકળવામાં આવે છે, પરંતુ તે ટિકિટ નીકળી નથી રહી। અહીંયા મારી સાથે આવેલા ભૂણીથી આવેલા લોકો છે તેમનાથી વાત કરી। સાહેબ, શું સમસ્યા થઈ રહી છે અત્યારે? કોઈ બધું માગે છે એમ આવતું જ નથી। જે ઓનલાઈનમાં વસ્તુ માગે છે ને એક્સપાયરી મંથ ને એમ બધું એ પ્રોસેસ નથી થતી આગળ। હેરાન થવું પડે છે? હેરાન થવું પડે છે। કેટલા કલાકથી મથો તમે? 1-1.5 કલાકથી આઈ થિંક। હા, નથી થઈ રહી? ના, નથી થઈ રહી। તો આપ આ દ્રશ્યો આપ મોબાઈલમાં હું બતાવીશ કે જે મોબાઈલની અંદર હાલ આ રીતે તેઓ બુકિંગ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને ટિકિટ મળતી નથી। અહીંયા અન્ય પણ યાત્રિકો છે તે આવેલા છે। સર, ક્યાંથી આવો છો? કચ્છમાંથી આવીએ છીએ, કચ્છમાંથી। તો સાહેબ, શું પરિસ્થિતિ ઊભી થઈ છે? એટલે બે મોડ રાખવા જોઈએ, ઓનલાઈન પણ હોવું જોઈએ ને ઓફલાઈન પણ હોવું જોઈએ, જેથી જે ગામડામાં હજી જે ડિજિટલાઇઝેશન હજી જ્યાં સુધી નથી પહોંચી શક્યું ત્યાં એ લોકોને આ ધરોહરથી વંચિત ન રહેવું પડે। તો ખરેખર લોકો પાછા જઈ રહ્યા છે એવું પણ એ કહેવું છે, તો ખરેખર ઓફલાઈન એ મળવી જોઈએ ટિકિટ? ઓફલાઈન ટિકિટ વગર હજી ડિજિટલાઇઝેશન 100% નથી થયું। એ હજી દિવા સ્વપ્ન જેવું જ છે કે ગામડાના અંતરિયાળ ગામડામાં પહોંચ્યું હોય અને હજી મહિલાઓ એટલો બધો ઉપયોગ નથી કરતી, ત્યાં સુધી બંને મોડ રાખી અને એના માટે પ્રમોટ કરી શકાય, એમના માટે મોટિવેટ કરી શકાય કે ઓનલાઈન સુધી જાય, પણ સાવ બંધ ખરેખર આપને શું સમસ્યા થઈ હતી? એટલે ઓનલાઈન કરવામાં પ્રોસેસમાં તકલીફ પડે છે, જનરલી પડે છે। તો હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવીશ કે અહીંયા હાલ પણ અહીંયા લોકો બેઠેલા જોવા મળે છે। આપ જોઈ શકો છો ઓનલાઈન ટિકિટ થઈ નથી, જેના કારણે આ રીતે લોકો બેઠેલા છે। અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો હાલ ઓનલાઈન માટે તેઓ ટિકિટ માટે મોબાઈલમાં જે પ્રોસેસ કરી રહ્યા છે, પરંતુ થતું नहीं। क्या हो रहा है सर? क्या हो रहा है? हो रहा है? चेन्नई। ये टिकट मिल रही है? या क्या हो रहा है? प्रोसेस नहीं हो रही? फोर તો 4 ટિકિટ લેવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પ્રોસેસ થતી નથી, જેના કારણે આ રીતે વેઇટિંગ કરે છે। અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો મોટી સંખ્યાની યાત્રિકો અહીંયા આવે છે ટિકિટ મેળવવા માટે। ક્યાંક ને ક્યાંક કલાકો સુધી આ રીતે બેસવું પડે છે, કારણ કે ઓનલાઈન ટિકિટ થતી નથી અને ઓફલાઈન ટિકિટ મળતી નથી, જેના કારણે લોકો हैरान થઈ ગયા છે। हारून नागौरी, एबीपी अस्मिता, महेसाणा। मैं गुड़गांव से आया हूँ जी सर। और कल आईपीएल देखा था। हाँ। और आईपीएल के बाद हम सोचा मोदेरा टेम्पल जाएं। हाँ। तो मोदेरा टेम्पल में ये सबसे बड़ा इशू होता है कि ऑनलाइन पेमेंट नहीं होती, तो फिर कैश तो लेते नहीं ये लोग, तो 60 रुपए का बिल आया था, ऑनलाइन तो ही नहीं, फिर उसने ऐसे जाने दिया। वापिस जाना पड़ता है क्योंकि ऑनलाइन नहीं होता, वापिस जाना पड़ता है। लोग वापिस जा रहे हैं। वापस तो जाएंगे। એટલે થયું કે ચલો અહીંયા મોઢેરા સૂર્ય મંદિરના દર્શન કરતા જઈએ। બરાબર, અહીંયા જો અત્યારે કેશ પૈસા લેતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, અમે દેવા માટે તૈયાર છીએ, પણ ઓનલાઈન સિસ્ટમ છે, ઓનલાઈનમાં 15 થી 20 મિનિટ આમે એમાં સમય બગડે છે, બરોબર, અને તોય પણ છતાંય થતું નથી, એટલે એ સમસ્યા બહુ છે। તો આનું કંઈક નિરાકરણ આવે। તમારે પરત જવું પડશે, હવે નથી એન્ટ્રી નહીં મળી? ના, નહીં મળી, હવે અમે પાછળ જઈએ છીએ।
સ્પેશિયલ જોવા માટે આવે જોવા માટે જ આવ્યા હતા અમે અહીંયા બરાબર હવે અમે પાછા જઈએ છીએ પબ્લિક ઓનલાઈનમાં વધુ પડતી મુશ્કેલી પડતી હોય છે એમને જે પ્રોસેસ છે એ લાંબી છે ઓનલાઈન તો ઓફલાઈન વાળી સુવિધા એ લોકો વધુ માંગ કરે છે અને એમને જો ઓફલાઈન હોય તો સીધે સીધી પૈસા આપીને ટિકિટ લઈ શકે.